નમસ્કાર. કહેવાય છે કે સ્ત્રી અને પુરુષ એ સમાજરૂપી રથના બે પૈડા છે. આપણા કુટુંબથી લઈને સમગ્ર વિશ્વ સુધી સ્ત્રી અને પુરુષની સમાન ભાગીદારી જોવા મળે છે. સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના પૂરક છે. આપણી આસપાસ રહેલ સ્ત્રી પુરુષને સમાજમાં સમાન દરજ્જો આપવો એ આપણી સામાજિક ફરજ છે. જો આપણે શિક્ષિત છીએ અને ભારતના નાગરિક છીએ તો આપણું રાષ્ટ્ર સ્ત્રી અને પુરુષના જાતિગત ભેદભાવથી મુક્ત બને તે માટે આપણે સજાગ રહેવું જોઈએ. કુદરતે સ્ત્રી પુરુષ વચ્ચે શરીર રચના સિવાય કોઈ જ ભેદ રાખ્યો નથી, તો સમાજ દ્વારા આવો ભેદ શા માટે? બંનેના પરસ્પર સમર્થન વગર બંનેનું અસ્તિત્વ સંભવ છે ખરું? જ્યાં સુધી અસમાનતા હશે, અન્યાય હશે, ત્યાં સુધી શાંતિ નહીં મળે. આ માટે આપણા બંધારણમાં કાયદાઓ પણ છે અને સાથે સાથે આપણા બંધારણે સ્ત્રી અને પુરુષના ભેદભાવથી પર જઈને માનવ અધિકારો આપ્યા છે. આ બધાનો આશય એટલો જ છે કે સમાજમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા બની રહે. આજે એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં સ્ત્રીઓએ પગપેસારો ન કર્યો હોય, પરંતુ હજી એવા કેટલાક ક્ષેત્ર છે, એવા કેટલાક કામ છે જેને કરતાં પુરુષ ક્ષોભ અનુભવે છે અથવા તો અચકાય છે. આવો સાથે મળીને જાતીય અસમાનતાની બેડીને તોડીએ. આજે સમાજમાં કેટલાક લોકો સ્ત્રી કે પુરુષ સિવાયના અન્ય જાતિનો શારીરિક બંધારણ ધરાવે છે. તેને આપણે ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખીએ છીએ. તો આવા ટ્રાન્સજેન્ડર લોકોનું પણ સ્વમાન જળવાય, તેમના હૃદયને દુઃખ ન પહોંચે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને તેમનો પણ સ્વીકાર કરવો જોઈએ. તો હવે સમજ્યા ને કે સ્ત્રી અને પુરુષ સમાન છે. સમાજમાંથી જાતીય અસમાનતા દૂર કરવી એ આપણી ફરજ છે. અને આવો આપણાથી જ આપણા માનસિક વિચારોની બેડીઓને તોડીએ અને જાતીય સમાનતાનો સ્વીકાર કરીએ.